અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારને એન્ટી કરપ્શન બ્યુરોએ 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન ભડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વરભાઈ પરમારને 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। ફરિયાદી વેપાર સાથે સંકળાયેલ છે અને તેમના વેપાર સંબંધિત બેંક એકાઉન્ટને સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું। ફરિયાદીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર દ્વારા વારંવાર ફોન પર સંપર્ક કરીને લાંચની માંગણી કરવામાં આવતી હતી। બાદમાં તેમણે રૂબરૂમાં મુલાકાત દરમિયાન એકાઉન્ટ અનફ્રીઝ કરવા બદલ 25,000ની લાંચ માંગ્યાનો આક્ષેપ કર્યો છે। વેપારી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી। એસીબી વડોદરા શહેર ફિલ્ડ દ્વારા ફરિયાદીની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં ફરિયાદી સાચી હોવાનું સામે આવતા વાલિયા ચોકડીથી ભરૂચ જતા રોડ ઉપર આવેલ પાટીદાર રજવાડી ટી સ્ટોલ બહાર ટ્રેપ ગોઠવવામાં આવી હતી। ટ્રેપ દરમિયાન સુનિલ પરમાર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 25,000ની લાંચ સ્વીકારી હતી। લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે સુનિલ પરમારને સ્થળ પર જ રંગે હાથ ઝડપી લીધો હતો। લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી હોવાનું પણ એસીબીએ જણાવ્યું છે।